જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 14નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, જેમાં આના અગાઉના લેક્ચરની અંદર આપણે જે ખનિજો વિશેનો અભ્યાસ કર્યો અને હવે આ લેક્ચરની અંદર આપણે જમીન વિશેનો આપણે અભ્યાસ કરશું કે જે પૃથ્વીનું ઉપરનું જે પડ છે એ કેવી રીતે નિર્માણ થયું, જમીન કેવી રીતે નિર્માણ પામી, આના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર કે જે જમીન વિસ્તારની અંદર એટલે કે જમીન અને તેનું વિતરણ એ વિશે આપણે શરૂઆતમાં જોઈએ. જે મિત્રો જમીન એટલે શું? તો જમીન એટલે આપણે કહીએ કે ઊભા એ આપણી જમીન, એ વસ્તુ સાચી છે કે આ પૃથ્વી છે. દાખલા તરીકે આપણી સમક્ષ શું છે? એ ઉદાહરણ તરીકે આ પૃથ્વી, આ જે કાંઈ ઉપરની સપાટી છે એને આપણે શું કહીએ છીએ? પૃથ્વી તરીકે આપણે, એટલે કે આને આપણે જમીન કહીએ છીએ. શું કહેવામાં આવે છે? તો કે જમીન, જે આ પૃથ્વીનો ઉપરનું પડ છે. હવે આ પૃથ્વી છે એની અંદર આ પડ છે ને એને આપણે શું કહેવાય છે? જમીન. અને આપણે જમીન કહીએ છીએ. જે આપણે આ રીતે અહીંયાથી આ પડ, જે આ પૃથ્વીના ઉપરના પોપડાનું પાતળું શું છે? પડ છે આખું, જેને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ, એટલે કે જમીન તરીકે ઓળખીએ આ પૃથ્વીના ઉપલા પાતળા પડને. તો શું છે? તો આને આપણે જમીન કહેવામાં આવે. જે આ ટપકા ટપકા રહ્યા નહીં અને વચ્ચે આ પૃથ્વીનો ભાગ છે એની અંદર ખડક. હવે આ ઉપરનું જે આ પાતળું જે આ પડ છે, તો એ પણ જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. કે જે જમીનની અંદર ખેતી કરીએ છીએ આપણે, આ જમીનમાં ખેતી કરીએ, માથે રહીએ છીએ, બધું જ. તો આ જમીન આપણે મુખ્ય ઉપયોગ હોય, મુખ્ય ઉપયોગ, તો એની અંદર તો કે એક રહેઠાણ અને બીજું ખેતી તથા ઉદ્યોગ એમાં હોય. પણ જે જમીન છે એને આપણે ખેતી માટે મૂળભૂત સંસાધન છે. જમીન ખેતીનું મૂળભૂત એક સંસાધન છે. આ સંસાધન મૂળભૂત કેનું? તો કે ખેતી માટેનું. એ મિત્રો આપણે જાણીએ છીએ કે મોટા ભાગે ખેતી આ જમીન વિસ્તારમાં થાય છે. જે આ ઉપરનું જે પાતળું પડ છે એની અંદર જમીનમાં ખેતી થાય છે. આપણે કૃષિ પાકો લઈએ છીએ અને કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે.
એક તો આપણે જોઈએ તો જમીન ખેતીનું તો કે મૂળભૂત ખેતીનું મૂળભૂત સંસાધન છે. કેની માટે? તો ખેતી માટેનું સંસાધન, મૂળભૂત સંસાધન છે. એ ઉપરાંત તો કે કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ ઉપયોગી છે, ખૂબ ઉપયોગી એટલે ખૂબ જ ઉપયોગી છે, એટલે એ ખૂબ જ મહત્વની ખેતી માટે તો ઉપયોગમાં આવે છે, પણ મોટા ભાગની બધી જ પ્રવૃત્તિઓ છે એ જમીન આધારિત છે. કારણ કે જમીન વગર તો કંઈ થઈ શકે નહીં. જમીનની ઉપર જ બધી જ પ્રવૃત્તિઓ થાય છે. એટલે ખેતી છે, મકાન છે, આ દરેક બાબતો જોઈએ તો એની અંદર જમીન જરૂરી છે. મૂળભૂત કારણ પહેલું છે, મૂળભૂત. તો આ જમીન છે એ જમીનની અંદર જમીનમાં એટલે કે જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને જૈવિક અને અજૈવિક દ્રવ્યો કે તત્વોનું બનેલું એક પાતળું શું છે? સ્તર છે. જે આપણે જોઈએ તો આ પાતળું જ સ્થળ છે, આટલો બધો જમીન વિસ્તાર છે, અને આ શું થયું? આવડિયા તો એ પૃથ્વીની સપાટી છે, ઉપરનો ભાગ જેને કહેવામાં આવે એ તો કે પૃથ્વીની સપાટી. આને શું કહેવાય? પૃથ્વીની આવડો આ ભાગ એને સપાટી કહેવાય. અને જે આ આવ્યું તો એ પૃથ્વીની સપાટી પરનું પાતળું જે ગણાતું સ્તર છે, સ્તર આવડવા, જેને આપણે જમીન કહીએ છીએ. શું કહેવામાં આવે છે? જેને જમીન કહીએ છીએ. જેને જમીન કહેવાય છે. આ પાત્ર પડને આપણે જમીન કહીએ છીએ. જેમ કોઈ સફરજન, જેમ કોઈ સફરજન ને જે સફરજન હોય કોઈ, તો એ સફરજનને તેની પાતળી છાલ
સાથેનો જે સંબંધ જેવો સંબંધ છે તેવો આ પૃથ્વીનો એટલે કે તેવી પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ છે. કોઈ એવું સફરજન હોય, સંબંધ જોડાયેલો છે, અથવા એના જેવો સંબંધ જોવા મળે છે. સફરજન હોય તો એની જે ઉપરની સાલ છે તો એ સાલ પાતળી હોય છે, તો એનો સફરજન સાથે સંબંધ છે કે ઉપરની સાલ ઉતરે પછી અંદરનો ભાગ બદલાઈ જાય. એવી જ રીતે એની સાથે સંબંધ ધરાવે છે કે જરૂરી છે ઉપરનું પડ. એવી જ રીતે પૃથ્વીની જે ઉપરની સપાટી છે તો એ સપાટી જે જમીન વિસ્તાર છે એની સાથે જોડાયેલી છે. આ ઉપરની સપાટી આખો જમીન એ પૃથ્વી સાથે જોડાયેલું છે. ઉપરનું પડ છે પૃથ્વીનું, તો એવી રીતે એ જોડાયેલું છે, જેને આપણે પૃથ્વી કહીએ છીએ. હવે પૃથ્વીના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય. શું કહેવાય? જે આપણે કીધું કે પૃથ્વી છે તો એ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે જે આ પાતળું પડ છે એને શું કહે છે? જમીન. જે આપણે દર્શાવ્યો છે તો એ ભાગ શું થયો? જમીન થઈ ગયો. જે ટપકા ટપકાવાળો ભાગ છે આખો જમીન છે. તો ક્યાંક શું છે? તો ક્યાંક જમીનનો ભાગ જાડો છે તો ક્યાંક પાતળો છે. આવી રીતે આખું સ્તર જોવા મળે છે આપણને. તો હવે આ જમીન છે એ જમીન કેવી રીતે બને છે? તો જમીન નિર્માણની જે પ્રક્રિયા છે તો એ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીશું. તો એ જમીન નિર્માણ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરશું. જમીન નિર્માણ, કે જમીન છે એનું નિર્માણ કેવી રીતે થાય છે. તો એ વિશે જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ શું છે? ફલિત પેદાશ છે. જમીન શું છે? તો જે ખડકો આપણે જોઈએ છીએ કે પૃથ્વી સપાટી ઉપર ઘણા બધા ઊંચા નીચા પર્વતીય પ્રદેશો આવ્યા છે. આ જમીનનો ઉપરનો ભાગ ત્યાં આવા પર્વતો છે જે આપણે જોઈએ છીએ કે આ ઉપરનો પર્વતીય ભાગ છે. તો એ શું થયા? ખડકો. તો એ ખડકોની ખવાણની ફલિત પેદાશ છે. ખવાણ એટલે એક પ્રકારનું ધોવાણ, અથવા ખવાણ એટલે કે જે ખડક છે એનું
ટુકડાની અંદર નાના નાના ટુકડાઓ અથવા એનું તૂટી જવું, જેને શું કહેવાય? ખવાણ. જે એક ખડક છે એ ખડક શું થાય છે કે કોઈ પણ કારણોસર એ તૂટે છે, અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થાય છે, તો એનું શું થયું કહેવાય? ખવાણ થયું અથવા ઘસારણ થાય છે. અને એના સ્વરૂપે એટલે એમાંથી જમીન નિર્માણ થાય છે, એટલે એના દ્વારા જમીન એ પ્રાપ્ત થાય છે. એટલે એના કારણે એટલે ફલિત પેદાશ છે એનું એક તૂટવાના પરિણામનું શું છે? જમીન. ખડકોનું ખવાણનું પરિણામ એટલે જમીન. એટલે એમાંથી જમીન નિર્માણ થાય છે. ખડકો તૂટે છે અને એમાંથી ખડકોની સપાટી વાળા ભાગોનું તાપમાન, વરસાદ એ ઉપરાંત હિમ, હવા, વનસ્પતિ અને જે જીવ જંતુ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે. હવે જ્યારે આ ખડકો છે ઉપર, તો આવા જે ખડકો હોય તો ત્યાં તાપમાન ઉપરાંત વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુ આ વગેરે પરિબળો, આના કારણે તાપ પડે છે. તાપ પડે એટલે જમીન ખોલી, જમીન ઉપર વરસાદ થાય એટલે એ તૂટે ખડકો. ઉપરાંત વરસાદના પાણીનો જે કંઈ ધસમસતો પ્રવાહ છે તો એને કારણે પણ એનું ખવાણ થાય છે. હિમ પડવાથી હવા સતત ફૂંકાવાને કારણે સતત હવા સાથેનું ઘર્ષણ રહે છે અને એને કારણે ખડકો તૂટે છે. વનસ્પતિ, જીવજંતુઓ આ વગેરે પરિબળોને કારણે શું થાય છે? ખડકોનું ખવાણ થાય છે. હવે ખવાણ થતાં જે એનો ભૂકો બને છે, એટલે કે આ પથ્થર હોય અહીંયા, તો આ પથ્થર તૂટે છે એટલે તૂટીને નીચે આવે છે. અહીંથી આ નદી આમ વહેતી હોય અહીંયા, તો એ નદી દ્વારા શું થાય કે એ કાંપને અહીંયા પાથરી દે છે. શું થાય છે કે આ ખડકો અહીંયા પહોંચે છે અને એક આવું પાતળું સ્તર રચાય છે. શું થાય છે? સ્તર તૈયાર થાય છે. શું થાય? સ્તર થાય, ભૂકો બને. તો એ સ્તર રચાય છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આવી રીતે એક ભૂમિનું ઉપરનું આવરણ તૈયાર થાય છે, પડ બને છે. જે આ ખડકો ખવાણ થવાથી એ નીચાણા વિસ્તારની અંદર અથવા તો જ્યાં એ પથરાય છે હવામાં ઉડીને કે જે કંઈ એક જગ્યાએથી અન્ય જગ્યાએ નિક્ષેપણ પ્રક્રિયા દ્વારા એક આવું સ્તર તૈયાર થયું, બન્યું, જેને ભૂમિ આવરણ કહેવામાં આવે. એટલે એ ભૂમિ આવરણ તૈયાર થાય.
આ ભૂમિ આવરણમાં આ જે ભૂમિ આવરણ તૈયાર થયું તો એ ભૂમિ આવરણની અંદર શું શું હોય? કારણ કે ખડકો તૂટ્યા છે તો ખડકો તૂટવાથી નાના મોટા જે ખડકોના ટુકડા બને છે, શું બને છે? ખડકોના નાના મોટા શું બને છે? તો કે ટુકડા, એના કટકા થાય છે, ટુકડા. એ ઉપરાંત કાંકરા, તે ઉપરાંત તો કે માટી નીચે રજ જે કાંઈ ધૂળ બને છે એ રજ વગેરે હોય છે. આ બધું શું હોય? એની અંદર મિશ્રણ થયેલું હોય છે અને એ મિશ્રણની અંદર જેમાં કેવળ તો કે ખનિજ દ્રવ્ય જ હોય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. હવે જે આ કાંકરાનું નાનું પડ બનીને તૈયાર થયું, જે તૈયાર થાય છે, જે તો કે રેગોલિથ તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? રેગોલિથ. જે પડ તૈયાર થયું એને રેગોલિથ તરીકે કે ઓળખવામાં આવે છે અથવા રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. આને શું કહેવાય? આ પડ તૈયાર થયું તો એ પડને આપણે શું કહેવામાં આવે છે? રેગોલિથ. રેગોલિથ. હવે આ રેગોલિથ પડ તૈયાર થયું તેમાં શું હોય? ફક્ત ખનિજ દ્રવ્ય, જેમાં ફક્ત ખનિજ દ્રવ્યો જોવા મળે છે. દ્રવ્યો હોય છે. હવે આ ખનિજ દ્રવ્યની અંદર તે પછી આવું પડ તૈયાર થયું પાતળું, તે પછી હવે આખું આ પડ તૈયાર થયું પાતળું આવી રીતે, તો તે પછી તેમાં એટલે કે તેમાં એની અંદર તેમાં જૈવિક દ્રવ્યો, જેમાં જૈવિક દ્રવ્ય ઉમેરાય. હવે આ પડની અંદર પ્લસ થાય. શું થાય? ખનિજ દ્રવ્ય પ્લસ તો કે જૈવિક દ્રવ્યો. હવે જૈવિક દ્રવ્ય એની અંદર ઉમેરાણું, એ પછી તો કે હવા, બીજું વાતાવરણની હવા પ્લસ એની અંદર શું બને? હવા અને પાણી પ્લસ પાણી. આ તૈયાર થાય છે. શું થાય છે? પાણી ભળે છે. આ ત્રણેય મિશ્રણ થઈ ગયું અને પછી શું બને છે? તો કે જમીન. એને શું કહેવાય? જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. છેવટે
તેમાંથી જમીન બને છે. જમીન શું થાય છે? બને છે. પહેલાં ખડકો હતું, ખડકોના ખવાણથી જે સ્તર રચાણું, જે કાંકરા છે, ઉપરાંત નાના મોટા ખડકો છે, અને આવા જે કાંઈ ટુકડાઓ માટી, રજ એ ઉપર તૈયાર થાય છે. હવે જેમાં ખનિજ દ્રવ્ય એક જ હોય આ પળમાં, જે રેગોલિત દ્રવ્ય, રેગોલિત તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં ખનિજ દ્રવ્ય હોય છે. હવે એ ખનિજ દ્રવ્ય સાથે જૈવિક દ્રવ્ય, હવા અને પાણી આ ઉમેરાય છે એટલે જમીન બને છે. આ પળ તૈયાર થયું, એની અંદર જૈવિક દ્રવ્ય, જૈવિક દ્રવ્યની અંદર તો કે મનુષ્ય છે કે જે પણ સજીવ છે, તો એ સજીવના જે કાંઈ અવશેષો, મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી, જીવજંતુ, વનસ્પતિ, આ દરેક છે એના અવશેષો આની અંદર ભળે છે. શું થાય છે? આની અંદર ભળે છે. વનસ્પતિના પાંદડા, ડાળખીઓ, મનુષ્યના અવશેષો આ દરેક ભળે છે. એ જમીનની અંદર શું થાય? સડે છે. પણ ક્યારે? હવા અને પાણી, અને હવા મળે અને એની ઉપર વરસાદ થાય છે ત્યારે ભેજવાળું બને, અને એ મિશ્રણ થવાથી આ પળ એક સ્તર બની જાય છે, આવું પાતળું, અને એને આપણે શું કહેવાય? જમીન કહેવાય છે. અને છેવટે શું થાય? જમીન નિર્માણ થાય છે, તૈયાર થાય છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણો લાંબો સમય લાગે છે. જમીન નિર્માણની આ તો કે પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી, લાંબા સમયની છે. આ ઓછા સમયમાં તૈયાર થતી નથી, આ ઘણો બધો સમય લાગે, કારણ કે આ બધા ખડકો છે, ખવાણ થઈ આવું એક સ્તર રચાય ત્યાં સુધી એ સમયગાળો લાગે, અને એ તાત્કાલિક સ્તર રચાતું નથી, જેના માટે ઘણો બધો લાંબો સમય જોઈએ છે. તો એ રીતે આખું આ જમીનનું ઉપલું પડ તૈયાર થાય છે. હવે જે આ જમીનનું પડ છે તો એ પણ ઘણા બધા અવશેષો, ઘણી બધી બાબતોથી જોવા મળે છે, જેમાં હવે જમીન નિર્માણ થઈ તો આ જમીનના તો કે ઘણા બધા પ્રકારો છે. ભારતીય જમીનના પ્રકારો આપણે જોઈએ. હવે ભારતીય એટલે કે ભારતમાં જમીનના પ્રકારો વિશે આપણે અંદર જોઈએ કે ભારતની જે જમીન છે તો એના પ્રકારો. તો ભારતની જમીનના
તો કે મુખ્ય પ્રકારો હોય તો એ 6 પ્રકાર છે. ભારતની જમીનને તો કે 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. ભારતની જમીન ને 6 પ્રકારોમાં વહેંચવામાં, કેટલા પ્રકારોમાં? તો કે 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એટલે કેટલા પ્રકારો થઈ ગયા? 6 પ્રકારોની અંદર એને જમીનને વહેંચી દીધી. તો એ જે 6 પ્રકારો છે, તો એ 6 પ્રકારોની અંદર કઈ કઈ પ્રકારની જમીન છે એ જોઈએ. તો કે 1 કાંપની જમીન, 2 તો કે કાળી જમીન, 3 તો કે કાળી અથવા અને રેગોલિત અને શું કહેવામાં આવે? રેગુર જમીન કે રેગુર જમીન. એ ઉપરાંત ત્રીજો પ્રકાર છે, તો એ ત્રીજા પ્રકારની અંદર રાતી જમીન, ચોથો પ્રકાર છે એ પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન અને છઠ્ઠો છે પ્રકાર રણ પ્રકારની જમીન. એમ કુલ 6 પ્રકારો છે જમીનના. તો એ 6 પ્રકારોમાંથી તો કે આપણે એક પ્રકાર વિશે આપણે પહેલાં જોઈએ. તો કે એમાં પહેલો પ્રકારની જમીન જોઈએ તો એ છે કાંપની જમીન. કઈ જમીન છે? તો કે કાંપની જમીન પહેલી છે. તો આ કાંપની જમીનની અંદર આપણે જોવામાં આવે તો કાંપની જમીનના 2 પેટા પ્રકારો છે. શું છે કાંપની જમીનના 2 પ્રકારો? કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે. એમાં એક જોઈએ તો કે ખદર અને બીજો પ્રકાર જોઈએ તો કે બાંગર. એમ 2 પ્રકાર પડે. તો એને આપણે વારાફરતી આપણે જોઈએ. તો એની અંદર પહેલો પ્રકારમાં ખદર જમીન, ખદર જમીન વિશે પેલું આપણે જોઈ લઈએ.
તો કે ખદર જમીન છે એ જમીન નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીનને શું કહેવામાં આવે છે? ખદર તરીકે ઓળખવામાં આવે છે. તો એ ખદર. હવે આ ખદર જમીન છે એ નિર્માણ કેના દ્વારા થયું? તો નિક્ષેપણ પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે. નદી સતત નવો કાપ દર વર્ષે જે પાથરે છે પૂરને કારણે, તો એ નવા કાપનું જે મેદાન રચાય છે તો એને શું કહેવામાં આવે? ખદર તરીકે ઓળખીએ છીએ. હવે આ જમીન છે એ પૂરના મેદાન નોથી જે પૂર આવે છે એના દ્વારા જે મેદાન રચાય છે એનાથી બનેલી આ જમીનનો મુખ્ય નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. નજીકના ક્ષેત્રની અંદર જ આ જોવા મળે, પણ ક્યાં? એ નદી કિનારાના નજીકના ક્ષેત્રમાં જ. તે પ્રમાણમાં રેતાળ હોય છે. કારણ કે કાંપથી બની હોય, ખસડાઈને લાવે કાંપ, ઝીણો રેતી જેવો, અને એ પથરાય એટલે કેવી બને? રેતા જેવી જમીન આ તૈયાર થાય છે, જેને આપણે ખદર જમીન કહીએ છીએ. એવી જ રીતે તો કે બાંગર જમીન બીજો પ્રકાર. કેવી? બાંગર જમીન. બાંગર અથવા તો બાંગર જમીન બે એક જ બાબતોમાં સમાવેશ કરી શકાય. તો એની અંદર જોઈએ તો જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ
ધરાવતી જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે. બાંગર તરીકે જાણીતી છે, જેને શું કહેવાય? બાંગર પ્રકારની જમીન કહેવાય છે. તે કેવી હોય છે? ચીકણી, ચિકાસવાળી હોય છે, કારણ કે માટીનું પ્રમાણ વધારે હોય છે, કાંપનું પ્રમાણ ઓછું હોય છે રેતીનું, કારણ કે લાંબા સમયથી જૂની કાંપની છે એટલે ચીકણી અને ઘેરા રંગની. કેવા રંગની? ઘેરા રંગની હોય. ઘેરા પ્રકારનો, કાળા નહીં પણ રાખોડી જેવા ઘેરા રંગોની આ જમીન જોવા મળે છે. હવે આ બંને પ્રકારમાં જે આ કાંપની જમીન છે એ ઘણા મોટો વિસ્તાર જોવા મળે છે. કાંપની જમીનનો ઘણો મોટો વિસ્તારમાં જોવા મળે છે. ઘણો મોટો વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. બીજું કે આ જમીન છે એ ફળદ્રુપતા જુદા જુદા સ્થાને ભિન્ન ભિન્ન જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા સ્થળો એ તો કેવી બને છે? ભિન્ન ભિન્ન જોવા મળે છે. ભિન્ન જોવા મળે છે. અને બીજું, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન શું છે? તો કે ઘણી જ ઉપજાઉ છે, એટલે કે સારી એવી છે. ઘણી આ જમીન ઘણી જ ઉપજાઉ. કેવી છે? ઉપજાઉ, એટલે સારું એવું ઉત્પાદન થાય છે, ઉપજાઉ હોય છે. અને છેલ્લે આપણે જોઈએ તો કે આ જમીન ક્યાં ક્યાં જોવા મળે છે. છેલ્લે પ્રકારે તો પંજાબ ઉપરાંત ઉત્તર પ્રદેશ, તે ઉપરાંત બિહાર પછી પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. કેવા પ્રકારની? તો કે કાંપ જેવા પ્રકારની જમીન આપણને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ આ વગેરે રાજ્યની અંદર
આવી જમીન જોવા મળે છે, કાંપની. તો આ કાંપની જમીન એક પ્રકાર લગીને આપણે રાખી. બાકીના જે કાંઈ 5, 4, 6 પ્રકારો છે એમાં એક જોયો, બાકીના 5 પ્રકારો છે એ આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. અહીં હસ્તો આ લખી લેજો. ખાસ નોંધ એ તો કે જમીન નિર્માણની પ્રક્રિયા ઉપરાંત જમીનના પ્રકારો અને કાંપની જમીન, આ 3 પ્રશ્નો આની અંદર જોવા મળે. તો એ આપણે નોટબુકની અંદર લખી લેજો. અસ્તુ.